અમદાવાદના પ્રહલાદનગર રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। શહેરમાં ઘણા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદી પાણી ભરાઈ ગયા છે, ત્યારે પૂર્વના અનેક વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા છે। અમદાવાદમાં આજે વહેલી સવારથી જ મેઘો મન મૂકીને વરસી રહ્યો છે, જેના કારણે અમદાવાદના અનેક વિસ્તારમાં અત્યારે વરસાદી પાણી ભરાઈ ગયા છે। પાણીના દ્રશ્યો સામે આવ્યા છે, જેના કારણે અત્યારે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। આ વરસાદી પાણીમાં વાહન ચાલકો અટવાઈ ગયા છે, તો કેટલાક વાહન ચાલકોના વાહન આ વરસાદી પાણીમાં બંધ થયેલા પણ જોવા મળી રહ્યા છે। ત્યારે લોકોનો વહીવટી તંત્ર પ્રત્યે ભારે રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે। આજે વહેલી સવારથી જ અમદાવાદમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો। વરસાદની શરૂઆત થઈ ગઈ હતી। આજે મેઘો મન મૂકીને અમદાવાદમાં વરસ્યો છે, ત્યારે અમદાવાદના અનેક વિસ્તારમાં અત્યારે જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે રોડ રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે। ગોઠણસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા જોડાઈ ગયા છે। જી મેહુલ, અમદાવાદના પ્રહલાદનગર રોડ પર પાણી ભરાઈ ગયા છે અને આ સાથે પૂર્વના અનેક વિસ્તારોમાં પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। શું છે વધુ માહિતી? જે પ્રમાણે અમદાવાદ શહેરની અંદર વહેલી સવારથી જે વરસાદ શરૂ થયો છે, જે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારની અંદર ભારે વરસાદ પણ જોવા મળે છે, ધીમી ધારે પણ વરસાદ જોવા મળે છે। જ્યારે નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, ત્યારે પશ્ચિમ વિસ્તારની અંદર પ્રહલાદનગર જે મેઇન રોડ આવેલો છે, ત્યાં પણ જે વરસાદી પાણી ભરાયા છે। થલતેજ વિસ્તારની અંદર પણ જે પાણી ભરાવાની સમસ્યા, પકવાન વિસ્તારની અંદર પાણી ભરાવાની સમસ્યા જે સર્જાય છે। ગટર જે બેક મારતી હોવાના લીધે આ પાણી ભરાવાની સમસ્યા થઈ છે। વરસાદે હાલ વિરામ લીધો છે, પરંતુ જે થોડા જ વરસાદની અંદર આ પ્રમાણે જે પાણી ભરાવાની સમસ્યા સર્જાય, જેના લીધે વાહન ચાલકો તેમજ જે સ્થાનિક લોકો છે તેને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અને જે પ્રમાણે કોર્પોરેશને પ્રી મોન્સૂનમાં પાણી નહીં ભરાવાની જે મોટી વાતો કરી હતી, તેનો ફૂગો છે તે ફૂટી ગયો છે। જી ચોક્કસથી મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે વહીવટી તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરીની મોટી વાતો કરવામાં આવે છે, તે વાતો સ્પષ્ટપણે પોકળ સાબિત થતી જોવા મળી રહી છે, કારણ કે અમદાવાદના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં અનેક વિસ્તારમાં અત્યારે ઘોઠણસમાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે।